કચ્છ જિલ્લામાં આજે ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલનું 79% રિઝલ્ટ આવ્યું છે। આ સ્કૂલની 5 જેટલી વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ અંગે સ્કૂલના આચાર્ય ભૂમિકા ગઢવીએ જણાવ્યું હતું કે ધોરણ 10ની બોર્ડની 280 જેટલી વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી। આ શાળાનું 79% રિઝલ્ટ આવ્યું છે। વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે અને આ જ રીતે આગળ વધતા રહો તેવી શુભકામનાઓ પાઠવી હતી। તેમણે ઉત્તીર્ણ થયેલી છાત્રાઓને અભિનંદન આપ્યા હતા અને હજુ કોઈ પણ પ્રકારના સહકારની જરૂર પડશે તો પૂરતો સહકાર આપવાની તત્પરતા દર્શાવી હતી। આચાર્ય શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ આજરોજ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે, જેનામાંથી અમારી શાળાએ 280 વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી હતી અને અમારી શાળાનું રિઝલ્ટ 79% આવ્યું છે અને આનામાંથી જ 5 વિદ્યાર્થીનીઓ એવી છે કે જેણે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે। ભલે હવે એવું નથી રહ્યું, સરકારીમાં પણ બહુ સારું રિઝલ્ટ વિદ્યાર્થીઓને મળે છે। આપણે કચ્છની વાત કરીએ કે અમારી શાળાની વાત કરીએ, અમારી શાળામાં પણ જ્યારે પ્રિલિમ્સ પરીક્ષા પતી જાય છે ત્યારે અમે એક હોશિયાર વિદ્યાર્થી અને નબળા વિદ્યાર્થીનીઓ એનો અલગ અલગ વિભાગ પાડી નાખીએ છીએ। એમાં જે નબળી વિદ્યાર્થીનીઓ છે એ ગમે એમ કરીને પાસ થઈ જાય એવા પ્રકારનું એને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે અને જે હોશિયાર વિદ્યાર્થીનીઓ છે એના માટે પ્રી બોર્ડની એક્ઝામની પણ તૈયારી ડીઓ ઓફિસ મારફતે કરવામાં આવે છે, જેનામાં 3 પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવી હતી। એટલે જે હોશિયાર વિદ્યાર્થીનીઓ છે એને સતત પેપર પરીક્ષાની પ્રેક્ટિસનો માહોલ મળી રહે, જેનાથી એનું પરિણામ સ્કોરિંગ વધારે થઈ શકે। ગત વર્ષનું અને આ વર્ષનું આમ કહીએ તો સરખું જ રિઝલ્ટ કહી શકાય। ગઈ વખતે અમારું 79.55 હતું અને આ વખતે 78.85% આવ્યું છે અમારું। એ વિદ્યાર્થીઓને કીધું જેવું તમે આજે શાળાનું ગૌરવ વધાર્યું છે, તમારા માતા પિતા માટેનું ગૌરવ વધાર્યું છે, એવી જ રીતે આગળ પણ એવી ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી એમને શુભેચ્છા પાઠવી છે અને આગળ પણ કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન કે અમારી શાળાની કોઈ મદદની જરૂર હોય તો શાળા હંમેશા એના માટે તત્પર જ રહેશે। ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી પરમાતૃષા રાજેશભાઈ ધોરણ 10ની પરીક્ષામાં 91.66% મેળવીને A1 ગ્રેડ મેળવ્યો છે। તેણે જણાવ્યું હતું કે મારું સારું પરિણામ આવવા પાછળ શિક્ષકો અને માતા પિતાની મહેનતથી પરિણામ આવ્યું છે। ભવિષ્યમાં સાયન્સ રાખવાની તેમજ નેવીમાં જોઈન્ટ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। મારા ધોરણ 10માં 91.66% અને 97.27% આવ્યા છે। આ મારા શિક્ષકો અને મારા માતા પિતા સિવાય આ વસ્તુ શક્ય ન હતી। સાયન્સ રાખવાની ઈચ્છા છે અને નેવીમાં જોઈન્ટ કરવાનું છે। કચ્છમાં ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ચાકી અક્ષા મોહમ્મદ રફીકી 91.83% મેળવીને ઉત્તીર્ણ થઈ છે। તેમને 97.40% આવ્યા છે। તેણે જણાવ્યું હતું કે મારા સારા પરિણામ પાછળ મારા માતા પિતા અને શિક્ષકોના સહયોગથી આવ્યું છે। અહીં સારા ભણતરની સાથે વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે। તેણે ભવિષ્યમાં સાયન્સ રાખવા તેમજ ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। મારા ધોરણ 10માં 91.83% અને 97.40% આવેલા છે। હું એનો શ્રેય મારા માતા પિતા અને મારા શિક્ષકોને આપીશ। હું ફ્યુચરમાં સાયન્સ રાખવા માંગુ છું, મને ડૉક્ટર બનવું છે ને આ શાળા ખૂબ જ સરસ છે। અહીંયા શિક્ષકો ખૂબ જ સરસ રીતે ભણાવે છે। હું શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને અહીંના શિક્ષકો બહુ સારી રીતે ભણાવે છે, અભ્યાસ કરાવે છે। હું ભવિષ્યમાં આગળ બનીને કાર્ડિયોલોજિસ્ટ બનીશ। હું સાયન્સ રાખવા માંગુ છું। શહેરની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણતી મહેશ્વરી પૃથા ચેતનભાઈ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 91.87% મેળવ્યા છે અને 97.76% મેળવીને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। તેણે જણાવ્યું હતું કે શાળાના શિક્ષકગણ તેમજ મિત્રોની મદદગારી છે। વધુમાં કહ્યું હતું કે શાળા સરકારી હોય કે ખાનગી હોય પણ ભણતરમાં મોટામાં મોટું સાહસ પોતાને કરવું પડે છે। જો શિક્ષકો સારા હોય તો કોઈ પણ લક્ષ્યને પાર પાડી શકીએ। શાળા પ્રત્યે તેમણે ગર્વની લાગણી અનુભવી હતી અને ભવિષ્યમાં CA બની પોતાના માતા પિતાનું નામ રોશન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। હું શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણતી વિદ્યાર્થીની છું। આજે મેં A1 ગ્રેડ મેળવ્યો છે। આ A1 ગ્રેડ મેળવ્યા પાછળનો મોટામાં મોટો સહાય મને મારી શાળાએ આપ્યો છે। મારા શાળાના શિક્ષણગણ તથા મારા મિત્ર મંડળે મને આમાં ખૂબ જ હેલ્પ કરી છે, ખૂબ જ મદદ કરી છે, ત્યારે મેં આજે આ A1 ગ્રેડ હાસિલ કર્યો છે। આ A1 ગ્રેડ મેળવવા પાછળનો હું સહાય મોટામાં મોટો સહાય મારી શાળાને આપું છું। મેં પર્સન્ટેજ 97% લીધા છે, પણ ઓમ જોઈએ તો મારા ટકા 91% થાય છે। ભલે શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય પણ ભણવાનો મોટામાં મોટો સહાય આપણને જ કરવો પડે છે। જ્યારે આપણા સાથે આપણા ટીચર હોય છે ત્યારે આપણે ગમે તે આપણો હાસ્ય હોય, લક્ષ્ય હોય એ આપણે સક્સેસ કરી શકીએ છીએ। મને મારી શાળા પ્રત્યે ખૂબ જ ગર્વ છે કે હું શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણતી વિદ્યાર્થીની છું।
ઇન્દ્રાબાઈ સ્કૂલમાં અભ્યાસ કરતી મી રસવા અને ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 91.66% આવ્યા છે. તેણે જણાવ્યું હતું કે મારા સારા પરિણામ પાછળ શિક્ષકગણ તેમજ મારા માતા પિતાએ ખૂબ સારો એવો સહકાર આપ્યો છે અને ભવિષ્યમાં સીએ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હું ધોરણ 10 ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને આજે 8 તારીખે જ્યારે રિઝલ્ટ આ 10માનું આવ્યું ત્યારે મારા 97.27 PR અને 91.66% આવ્યા છે અને હવે હું કોમર્સ લઈશ અને સીએ બનવાનો મારો ગોલ છે. વર્ષ દરમિયાન મેં ખૂબ જ મહેનત કરી અને સૌથી વધારે શ્રેય હું મારા વર્ગ શિક્ષક અને મારા વાલીને આપીશ. મારા વાલીએ મને ખૂબ સપોર્ટ કર્યો અને એમને મને ભણવા પાછળ ખૂબ જ પ્રોત્સાહન આપ્યું. એ માટે જ આજે મારું આટલું રિઝલ્ટ આવ્યું છે. તો આ સ્કૂલમાં ભણતી ઝાલા કૃપાલીબા દેવેન્દ્રસિંહ 90.83% પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. તેમણે જણાવ્યું હતું કે મને A1 ગ્રેડ મેળવવા માટે શિક્ષકગણ તેમજ વાલીઓએ ખૂબ મહેનત કરી હતી. તે બદલ તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી. હું ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. આજે મારું રિઝલ્ટ આવ્યું છે જે છે 90.83%. ઓવરઓલ A1 ગ્રેડ 91%. શાળાના આચાર્ય ભૂમિકાબેન ગઢવી, થેન્ક યુ. તમને પણ મારા ક્લાસ ટીચર અસ્મિતા મેમ, ફેમિલી, થેન્ક યુ. મારા સ્કૂલ તરફથી, આચાર્ય, મારા ક્લાસ ટીચર તરફથી પણ ખૂબ જ સપોર્ટ મળ્યો છે અને મારા ઘર તરફથી પણ મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે. તો આ બધાને મારો આભાર કે તમે બધાએ મને સપોર્ટ કર્યો તો મને આટલા સારા ટકા આવી શક્યા. કચ્છ જિલ્લામાં આજે ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભુજની માતૃશાળા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ઈશા સોની સતીશભાઈએ ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેણે જણાવ્યું હતું કે આ સ્કૂલમાં સારા ભણતરની સાથે શિક્ષકો તેમજ આચાર્યનો પણ સારો એવો સાથ સહકાર મળ્યો છે અને મને ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ સહકાર મળ્યો છે, જેના કારણે જ મને A1 ગ્રેડ મળ્યો છે. તે બદલ તેણે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ભવિષ્યમાં માતૃશાળા સ્કૂલમાં જ ભણી ગણીને આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે ઇજનેરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હું ધોરણ 10નો હમણાં જ હાલમાં અભ્યાસ પૂરો કર્યો છે. માતૃછાયાની આખી ટીમ અને સુહાસબેનનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે તેમને અમને સારો એવો સપોર્ટ કર્યો. અમારા વર્ગ શિક્ષક એવા શશિકાંત સરે અમારો બહુ જ સાથ સપોર્ટ આપ્યો છે. તેના કારણે આજે અમે લોકો A1 પ્રાપ્ત કર્યો છે. માતૃછાયા એકદમ બેસ્ટ સ્કૂલ છે બધા માટે અને આગળ મારું એન્જિનિયરિંગ કરવું છે મારે સાયન્સમાં અને હું માતૃછાયામાંથી જ કરવા ઈચ્છું છું કે માતૃછાયા બહુ જ સારી સ્કૂલ છે. શહેરની માતૃછાયા શાળામાં ભણતી પરમાર મિશ્રીએ ધોરણ 10 બોર્ડ પરીક્ષા પાસ કરીને 95% મેળવ્યા છે અને 99% પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે. તેણે જણાવ્યું હતું કે મારી આ સિદ્ધિ પાછળ શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ માતા પિતાની સારી મહેનત છે. તે બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ભવિષ્યમાં ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બોર્ડમાં મને 99.28 PR છે અને 95% છે. અહીંયાના આચાર્યો, ગુરુજનો અને શિક્ષકોનો હું આભાર વ્યક્ત કરું છું. એની સાથે અહીંયાની એક્ઝામની બધું લીધું એટલે મને બહુ ફાયદો થયો છે. આગળ ભવિષ્યમાં હું ડૉક્ટર બનવા માંગુ છું. MBBS નીટ ક્રેક કરવી છે. ભુજ માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ભણતી ઠક્કર પલક કલ્પેશભાઈએ ધોરણ 10 બોર્ડની પરીક્ષા પાસ કરીને A1 ગ્રેડ મેળવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સારા પરિણામ પાછળ આચાર્ય તેમજ શિક્ષકોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ધોરણ 10 બોર્ડમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરવા બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં ડોક્ટર બનીને લોકોની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય અને આચાર્ય શ્રી સુહાસબેન અને શિક્ષક શ્રી શશિકાંત સરનો ખૂબ જ સારો મહત્વપૂર્ણ યોગદાનથી અમે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે બોર્ડમાં. એટલે ખૂબ ખૂબ આભાર માતૃછાયાનો કે અમને આટલી મોટી તક મળી. ડૉક્ટર બનવા ઈચ્છું છું. ભુજની માતૃશાળા કન્યા વિદ્યાલયમાં ભણતી દ્રશ્યા દીપકભાઈ ગોરે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં મને 94% મળ્યા છે. સારા પરિણામનો શ્રેય તેણે ગુરુજનોને આપ્યો હતો. તેને મળેલી સિદ્ધિ બદલ શાળા પરિવાર, શિક્ષકો અને ખાસ આચાર્યનો આભાર વ્યક્ત કર્યો હતો. શિક્ષકોની પ્રેરણાથી સારું પરિણામ આવ્યું તેવું ઉમેર્યું હતું અને ભવિષ્યમાં તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મને આજે 94% આવ્યા છે. આ માટે હું માતૃછાયાના તમામ ગુરુજનોનો અને ખાસ કરીને અમારા આચાર્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનવા ઈચ્છું છું. આ બધું શ્રેય અત્યાર સુધી જે ભણી છું મારા ગુરુજનોને જાય છે અને એમની જ પ્રેરણાથી આગળ હું એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માંગુ છું. અહીં અભ્યાસ કરતી સચ્ચદેયાના અમરદીપને ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેણે કહ્યું હતું કે મને બોર્ડ પરીક્ષામાં 97% આવ્યા છે. આ સિદ્ધિ પાછળ શિક્ષકો તેમજ મારા માતા પિતાએ ખૂબ સારી મહેનત કરી છે. જેટલી તૈયારી કરી હતી તે પ્રમાણે રિઝલ્ટ મળતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ભવિષ્યમાં ડોક્ટર બનીને લોકોની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હું માતૃછાયા કન્યા વિદ્યાલય શાળામાં નાનપણથી જ ભણું છું. મેં અહીંથી જ ભણવાનું શરૂ કર્યું હતું. આજે મને A1 આવ્યો છે અને 97% આવ્યા છે. એની માટે હું સર્વ શિક્ષકોનો તથા માતા પિતાની ખૂબ આભારી છું.
હું સૌથી પહેલે તો ઈશ્વરનો આભાર માનીશ કે મેં જેટલી તૈયારી કરી હતી એ પ્રમાણે મને ખૂબ સારા પર્સન્ટેજ આવ્યા છે. ત્યારબાદ હું મારા મમ્મી પપ્પાને મહેનતનો નંબર દઈશ. શું કામ કે તેમણે મને ખૂબ મહેનત કરાવી. આખા વર્ષ જ્યાં પણ જરૂર પડી ત્યાં ખૂબ સારું માર્ગદર્શન આપ્યું. અહીંથી શિક્ષકોએ નાનપણથી જ મારો પાયો ખૂબ મજબૂત કર્યો હતો. અહીંના આચાર્ય શ્રી સુહાસબેન તન્નાએ પણ મને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું તથા સર્વ શિક્ષકો પણ ખૂબ જ મને હેલ્પ કરતા. મારા રિઝલ્ટ માટે હું ઈશ્વર, મારા માતા પિતા તથા સર્વ શિક્ષકોને ખૂબ જ આભારી છું. હું આગળ ડૉક્ટર બનવા માંગુ છું એટલે હું સાયન્સમાં બી ગ્રુપ રાખવાનું વિચારું છું. માતુશ્રી વિદ્યાલયમાં ભણતી દાત્રી બા ચુડાસમાએ ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં A1 ગ્રેડ મેળવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આખા વર્ષ દરમિયાન આચાર્ય તેમજ શિક્ષકગણે ખૂબ સારો સહકાર આપ્યો હતો. બોર્ડની પરીક્ષામાં તેમણે સિદ્ધિ મળવા પાછળ શાળા પરિવાર તેમજ વાલીનો આભાર વ્યક્ત કર્યો હતો. અહીં શિક્ષણની સાથે અન્ય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલપમેન્ટ થાય છે. તેમણે ભવિષ્યમાં એન્જિનિયર બનીને શાળા અને માતા પિતાનું નામ રોશન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સ્કૂલના આચાર્ય બધા શિક્ષકોનો ખૂબ જ સહકાર રહ્યો છે. આખા વર્ષ દરમિયાન અમને પરીક્ષાને લગતી તૈયારીઓ ખૂબ કરાવી છે. સ્કૂલમાં બીજી પ્રવૃત્તિઓ પણ કરાવે છે જેથી અમને સ્કિલ ડેવલપમેન્ટ થઈ શકે. ભવિષ્યમાં મને સોફ્ટવેર એન્જિનિયર બનવું છે એટલે મેં સાયન્સમાં એ ગ્રુપ રાખવાનું છે. હાલમાં યુદ્ધ જેવી પરિસ્થિતિને લઈને જિલ્લામાં તમામ પરિસ્થિતિઓની સમીક્ષા કરવા માટે પ્રભારી સચિવ હર્ષદ પટેલ કચ્છ પહોંચ્યા હતા. ખાસ મોક ડ્રીલ યોજીને નાગરિકોને સમજ આપવામાં આવી છે. જિલ્લામાં સરહદી વિસ્તારોની સુરક્ષા અને કાયદો વ્યવસ્થાનું મોનિટરિંગ કરી સંભવત યુદ્ધની પરિસ્થિતિમાં આરોગ્યલક્ષી સુવિધાઓની ચર્ચા કરવામાં આવી રહી છે. હોસ્પિટલો સ્ટેન્ડ બાય રાખવા સાથે રક્તદાન કેમ્પો તેમજ આશ્રય સ્થાનો સહિતની બાબતો પર નજર રાખવામાં આવી રહી છે. સંભવિત યુદ્ધ દરમિયાન લોહીની અછત અટકાવવા માટે સરકારી કે ખાનગી સહિત વિવિધ સંસ્થાઓ સાથે બેઠક યોજીને રક્તદાન કેમ્પ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે તેની તૈયારીના ભાગરૂપે રેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે ખાસ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. સંસ્થાપકે જણાવ્યું હતું કે દરેક પ્રકારનું રક્ત એકત્રિત કરવામાં આવી રહ્યું છે. હાલ 200 થી વધુ રક્તની બોટલો અહીં ઉપલબ્ધ છે. હજુ પણ વધારે જરૂર પડશે તો અમારી ટીમ સતત કાર્યરત રહીને પહોંચી વળવાનું ઉમેર્યું હતું. આ ઉપરાંત જીકે જનરલ સહિતની હોસ્પિટલની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરવા સાથે અનાજ પાણી સહિતની વ્યવસ્થા ચકાસવામાં આવશે. પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ કચ્છ પહોંચે તેવી શક્યતાઓ છે. આ માટે જ મુલાકાત લીધી કે બ્લડ ડોનેશન છે વોલન્ટરીલી આપણે કરીએ અને કોઈપણ જે પરિસ્થિતિ ઇમરજન્સી પરિસ્થિતિ ઊભી થાય તો આપણી પાસે બ્લડ સ્ટોરેજ પૂરતા પ્રમાણમાં હોય, ડોનર્સની પણ યાદી હોય અને કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે તો આપણે તરત પહોંચી વળીએ. એ માટે રેડક્રોસ હોય, ગવર્મેન્ટ સંચાલિત બ્લડ બેંક હોય અથવા બીજા પ્રાઇવેટ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બ્લડ બેંક કે બ્લડ સ્ટોરેજ સેન્ટર હોય તો એ સરસ રીતે કામ કરે અને બ્લડ સ્ટોરેજ પૂરતા જથ્થામાં રાખે અને એના માટેની તૈયારીઓ આપણે જોઈ. રેડક્રોસ દ્વારા સરસ એના માટેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને કચ્છ જિલ્લામાં મને ચોક્કસ ખાતરી છે કે આપણને જ્યારે પણ જરૂર પડશે ત્યારે બ્લડ સ્ટોરેજ આપણને પૂરતા પ્રમાણમાં મળી રહેશે. નાગરિકોને શું અપીલ કરશે? નાગરિકો પણ આ જે સ્થિતિ છે એની અંદર સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેશન માટે જોડાય, એની યાદી બનાવે અને સામેથી જે બ્લડ બેંક અને બ્લડ સ્ટોરેજ સેન્ટર છે એનો સંપર્ક કરે અને આ યોજનામાં જોડાય અને આ કામમાં જોડાય અને સહભાગી બને જેથી આ દેશ હિતનું જે કામ છે એમાં દરેક પોતપોતાની રીતે સ્વૈચ્છિક રીતે યોગદાન આપે અને સામેથી જોડાય એવી મારી ખાસ નમ્ર વિનંતી. રેડક્રોસને આજે 100 વર્ષ પૂરા થયા છે એટલે મેં અલગ અલગ બહુ જ મોટો કાર્યક્રમ અહીંયા રાખ્યો હતો પણ જે આજે કચ્છમાં જે રીતનો માહોલ છે એના કારણે સિર્ફ અમે લોકો એવું પ્લાન કર્યું કે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ જ ગોઠવી અને બ્લડ એકઠા કરવાનું કામગીરી કરીએ. ક્યાંક એવો માહોલ થાય અને ક્યાંક અફરાતફરી થાય તો લોકોને બ્લડની જરૂર રહે તો એના માટે થઈને અમે હર પ્રકારનું બ્લડ ડોનેટ અત્યારે કરાવી રહ્યા છીએ. અત્યારે અમારી પાસે સ્ટોરેજમાં 200 થી વધારે બોટલો છે. જરૂર પડશે તો હજી અમે કેમ્પ કરી આજે 8 તારીખથી લઈને 15 તારીખ સુધી અલગ અલગ કેમ્પની તો વ્યવસ્થા અમે ગોઠવી જ છે. બીજા બી જરૂર પડશે તો રેડક્રોસ તરફથી એની ટીમ, એના વોલેન્ટરો, રેડક્રોસની અમારી આખી ટીમ, મીરાબેન, વિમલભાઈ, સંજયભાઈ, પરાગભાઈ બધા જ અહીંયા અવેલેબલ છીએ. 24/7 રેડક્રોસમાં બ્લડ આપવાની બી સુવિધા ઉપલબ્ધ છે અને બ્લડ લેવાની બી સુવિધા ઉપલબ્ધ છે. એના સિવાય ઘણા બધા વોલેન્ટિયરો અમે તૈયાર કર્યા છે જે કોઈ બી ક્રિટિકલ સિચ્યુએશન થાય તેનો સામનો કરવા માટે એ લોકો તૈયાર હોય એની ટ્રેનિંગ બી અમે આપતા હોઈએ છીએ. કાલે બી અમે સરકાર તરફથી અમને જ્યાં ધ્યાન દોરવામાં આવ્યું ત્યાં અમે અમારી ટીમ દ્વારા ગયા હતા અને કામગીરી કરી હતી. હજી બી કોઈ બી જગ્યા ઉપર કચ્છના કોઈ ખૂણામાં રેડક્રોસની કોઈ બી સેવાની જરૂર પડશે રેડક્રોસ સંસ્થા એના માટે તૈયાર છે.
બ્લડની બી કોઈને જરૂર પડશે તો અમે એ બી પહોંચાડવા સુધી અમે આપવા માટે તૈયાર છીએ. કોઈ બી જાતની જાણકારી કોઈ બી એવું આવશે ગવર્મેન્ટ તંત્ર સાથે મળીને યા કોઈ હોસ્પિટલથી અમને કોલ આવશે તો અમે કોર્ડિનેટ કરીને 24/7 આની કામગીરીમાં અમે ઉપલબ્ધ રહીશું. આ પરિસ્થિતિને આધીન આપણા જ કચ્છના કલેક્ટર સાહેબ આનંદ પટેલ સાહેબ તથા કચ્છના પ્રભારી શ્રી હર્ષદ પટેલ સાહેબ બંને કચ્છમાં વિઝિટમાં આનંદ પટેલ સાહેબ તો અહીંયા પ્રભારી શ્રી વિઝિટ ઉપર આવ્યા હતા. એમને રેડક્રોસની વિઝિટ લીધી, એમને અમારી સુવિધાઓની વિઝિટ લીધી, કઈ રીતે અમે તૈયાર છીએ, કઈ રીતે અમે સુવિધા આપશું, કઈ રીતે લોકોને જરૂર પડશે એનું બધાનું એમનું માર્ગદર્શન અમને આપ્યું અને અમે એમનાથી પ્રેરિત થયા. એમને ઘણું બધું અમને માર્ગદર્શન આપ્યું છે. એ રીતે અમે બધી રીતે ઉપલબ્ધતા વ્યવસ્થાઓ રાખશું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.